વલસાડ શહેરમાં જાહેર સલામતીને ધ્યાને રાખીને નગરપાલિકાએ જોખમી અને જર્જરિત માળખા સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં પાલિકા દ્વારા કરાયેલા સર્વેમાં કુલ 49 જેટલા જૂના મકાનો અને એપાર્ટમેન્ટો અત્યંત જર્જરિત હાલતમાં હોવાનું સામે આવ્યું છે. આ મિલકતોમાં તિરાડો, નબળી માળખાકીય સ્થિતિ અને અકસ્માતની શક્યતા વધતા નગરપાલિકાએ માલિકો તથા કબજેદારોને નોટિસો પાઠવી છે. બાંધકામ વિભાગના જણાવ્યા મુજબ જોખમ ઘટાડવા માટે મરામત, જોખમી ભાગ દૂર કરવા અથવા તો મકાન ખાલી કરવા અંગે 2 થી 3 વખત નોટિસ આપવામાં આવી છે. વિશેષ કરીને મોટા બજાર વિસ્તારમાં આવેલા શ્રીજી એપાર્ટમેન્ટને ખાલી કરવા આદેશ કરાયો છે. માનવતાના ધોરણે રહીશોને 4 દિવસની મુદ્દત આપવામાં આવી છે. સમય મર્યાદામાં ખાલી ન કરાય તો સીલ કરવાની કાર્યવાહી હાથ ધરાશે તેવી પાલિકાએ સ્પષ્ટતા કરી છે.